તો નમસ્કાર મિત્રો, નવા વિડીયોની અંદર સ્વાગત છે। આજે આપણે નવી સાઇટનું કામ ચાલુ કરી દીધું છે અને માલ પણ ઉતરી ગયો છે। આપણે ઘણા ટાઈમ પછી આ વિડીયો આવી રહ્યો છે। આપણે હમણાં ઘણો ટાઈમથી આ વિડીયો ઉતાર્યો નહોતો, કેમ કે હું નવરો નહોતો ભાઈ। અત્યારે આપણે નવી સાઇટનું કામ ચાલુ કરી દીધું અને માલ પર ઉતરી ગયો, કમ્પ્લીટ થઈ ગયો અને આગળ ખાડા કરવાનું પણ ચાલુ થઈ ગયું છે। અને આગળ જાઉં તમને બતાવું કેવી રીતના કામકાજ ચાલુ હોય। આ બાજુ જીરું ઊભું છે અને અહીંયા સેટા ઉપર આપણે કામ ચાલુ કરી દીધું। આ બાજુ પણ જીરું છે। તો મિત્રો, વિડીયોમાં તમે પહેલી વાર આવ્યો લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો। સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। અને જો તમારે પણ તાર ફેન્સિંગ છે કે પોલ્ડિંગ દિવાલનું કંઈ કામ કરાવવું હોય તો નીચે મારા નંબર નાખ્યા, તમે ડાયરેક્ટ મને કોન્ટેક્ટ કરી શકો। અને અહીંયા અત્યારે ખાડા કરવાનું કામ ચાલુ થઈ ગયું છે। આ આપણે કંઈક પીઢિયા છે 8 ફૂટના। શું હે બાપભાઈ, શા નહીં આવે બરોબર? તો મિત્રો, આપણે ફરી પાછા સાઈટ ઉપર આવી ગયા ને અત્યારે આપણે અહીંયા ઘણા બધા પીડિયા, જો કે ઘણા એટલે બધા પીડિયા ઊભા થઈ ગયા અને હવે ખાડામાં માલ નાખવાનું ચાલુ થઈ ગયું। એક દીમાં જાજુ કામ ખેંચી લીધું। અત્યારે થઈટ વાંથી લઈને વાં સુધી તમને દેખાય ત્યાં સુધી બધા પીડિયા ઊભા થઈ ગયા। અત્યારે માલ નાખવાનું ચાલુ થઈ ગયું। આજે માલ નખાયા, કાલે રજા રહેશે, પછી પરમ દિવસે કલર થશે અને પછી તાર લાગી જશે। તો મિત્રો, વિડીયોમાં પહેલી વાર આવ્યો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને વચ્ચે મારા નંબર નાખ્યા। તમારે તાર ફેન્સિંગ, ફોલ્ડિંગ દિવાલનું કામ કરાવવાનું હોય તો મને ડાયરેક્ટ કોલ કરો અને માલ નાખવાનું ચાલુ। અંદર ખાડામાં રહીએ એટલે એક વાર તો હું પડ્યો, પૂછો આ બધા ક્યાંથી પડ્યા? એમ નહીં, ક્યાંથી પડ્યા? ઓલા મોટા ખાડામાં ત્યાં તમને કોને જવાનું કીધું હતું? કોને હું થાંભલો ઊભો કરતા હતા। કેમ ગયો? હે કેમ ગયો એમ કેવાય, કેમ ગયા એમ કેવાય? લાતો પછી હવે તમને કોણ કે કામ કરો? હવે ત્યાં કામ ન કરું શું કરું? આ ભૂખલો કે હાલો વા જવું છે, શું કરવું મારે? તમે તો આવતા નથી। એક કામ કરી કઠણ રાખી પડું તો જ રહે, ખાવ તમે નરમ કરવા કે ગાઈ દે। કઠણ રાખો થોડોક બાપભાઈ। શું રાખવું હે? શું રાખવું બોલો? નાખવાનો હે કઠણ કે ઢીલો? હાલે એવો કરાય, એવું છે? હાલે એવો કાંઈ વાંધો ના, હાલે એવું કરો હો ભૂપતભાઈ। હો હા, ઢીલો નહીં, કડક નહીં। હા, તો મિત્રો, આપણે અત્યારે આવી ગયા છે આપણી સાઈટ ઉપર ને અત્યારે તમે જોઈ શકો છો કે થાંભલામાં કલર પણ થઈ ગયો છે અને ત્રણ તાર પણ લાગી ગયા છે। કેસરી, સફેદ, લીલો કલર થઈ ગયો અને 3 તાર લાગી ગયા। આમાં ખીલો મારવાનું બાકી હજી, આમાં એકમાં બાકી। તો મિત્રો, તમે જોઈ શકો છો અત્યારે કલર થઈ ગયો છે, તાર લાગી ગયા, 3 તાર લાગી ગયા, હજી 3 તાર લાગશે અને એક ચોકડીનો તાર લાગશે। અહીંયા ઘોડી આવી ગઈ। મિત્રો તમારે પણ જો આવું તાર ફેન્સિંગ છે કે ફોલ્ડિંગ દીવાલનું કંઈ પણ કામ કરાવવું હોય તો નીચે મારા નંબર નાખ્યા, તમે મને ડાયરેક્ટ કોલ કરી શકો
અને છૂટકમાં પીડિયા જોતા હોય તો પણ મળી જશે. બાકી કામ તમને કેવું લાગ્યું એ મને કોમેન્ટ કરીને જણાવજો. અને વિડીયોમાં પહેલી વાર આવ્યો તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. બાકી કંઈક આવી રીતના આપણું કામ છે. તો મિત્રો અહીંયા આપણો તાર પડ્યો છે બંસલ કંપનીનો. અહીંયા એક બંડલ પડ્યું. મિત્રો અત્યારે તમે જોઈ શકો છો આ તારનું બંડલ પૂરું કરવાનું કામકાજ ચાલુ છે. અરે પગ રાખી દે ને પણ ઉભો રે, ઉભો તને કરી દઉં. કોઈ ફૂલો આવે ને એટલે એને કહી જાય પેલા વાળો હરકો બાંધી દીધો. પકડ હે અહીંયા આ ક્યાંક પડ્યું તું ખરા. હા પડ્યું. ઉભા રહ્યો, હરખું બાંધો. નથી હાલતું કાંઈ નહીં, હાલો જાવ જ લ્યો. બંડલ પાસે લઈ લે હું પછી બંડલ પાસે લઈ લે હે. તમે હાકો. તો મિત્રો તમે અત્યારે જોઈ શકો છો આપણું તાર ફેન્સિંગનું કામ પૂરું થઈ ગયું છે. 6 તાર ને આડો એક તાર માર્યો છે અને કલર થઈ ગયો. ગાડામાં માલ નાખાઈને આખું કમ્પ્લીટ ફિટિંગ સાથે કામ આપણું અટાણે આવડું પૂરું થઈ ગયું છે. તમે જોઈ શકો છો. તો તમારે પણ જો વિડીયો આવી રીતના તાર ફેન્સિંગ છે કે ફોલ્ડિંગ દિવાલનું કંઈ કામ કરાવવું હોય તો નીચે મારો નંબર નાખ્યો હોય. અને વિડીયોમાં પહેલી વાર આવ્યો તો લાઈક કરી નાખજો, શેર કરી નાખજો, સબસ્ક્રાઈબ કરી નાખજો. બાકી તમે વિડીયોમાં જોઈ શકો છો આપણું કામ પૂરું થઈ ગયું છે. ભૂપતભાઈ કામ પૂરું થઈ ગયું. અરે કામમાં ઘટે નહીં કાઈ એમ હવે આ શું થયું? અહીંયા જરાક તાર નો છે, ઓલી ગાંઠ અડી ગઈ. એમ ને ધ્યાન રાખ. કામ કરતા હોય ને એટલે એવું થાય. તો મિત્રો અત્યારે આપણું કામ પૂરું થઈ ગયું છે. અને તમારે પણ જો આવી રીતના કંઈ તાર ફેન્સિંગ છે કે ફોલ્ડિંગ દિવાલનું કામ કરાવવું હોય તો નીચે મારો નંબર નાખ્યો હોય તો મને ડાયરેક્ટ કોલ કરી શકો છો.